જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમદાવાદ ખાતેથી એસીબીની ટીમ દ્વારા લાંચિયા બે કર્મચારીઓને પકડી પાડવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મક્તમપુરા બોર્ડ સબ ઝોનલ ઓફિસ દક્ષિણ પશ્ચિમ ઝોન વેજલપુરમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ ભોજાવિયા નાઓએ ફરિયાદીનું રાશન કાર્ડ બનાવવા પોતાની પુરવઠા ઓફિસમાં ઓળખાણ હોય જેથી ફરિયાદી પાસે ₹4,500ની લાંચની માંગણી કરી હતી અને ફરિયાદી પાસેથી ₹3,000 અગાઉ લઈ લીધેલ અને બાકીના ₹1,500 બાબતે આરોપીએ ફરિયાદીને જણાવેલ કે ₹1,000 માફ કરી દીધા, ₹500 આપવા માટે જણાવ્યું હતું। જે લાંચની રકમ ₹500 ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદ આપી હતી। જે ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનો છટકો ગોઠવવામાં આવતા આરોપી સુનિલભાઈ કિશનભાઈ ભોજાવિયા દ્વારા ફરિયાદીને લાંચના નાણાં આરોપી કમરુદ્દીન બદરુદ્દીન શેખને આપવા માટે જણાવવામાં આવ્યું। ત્યારે આરોપી કમરુદ્દીન નાઓએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી પકડાઈ જઈ ગુનો કર્યો હોય ત્યારે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે ડીએન પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર, એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે કેબી ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમનાઓ દ્વારા સદર પ્રશંસનીય કામગીરી કરાઈ છે। તો વધુમાં આરોપી સુનિલભાઈ કિશનભાઈ ભોજાવિયા અને કમરુદ્દીન બદરુદ્દીન શેખ ઉર્ફે મય્યુ જે બંને આરોપીઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।